કથા એ કોઈ વાર્તા નથી, કથા એ વ્રત છે. વ્રતાનામ વ્રતેથી, દુનિયાના દરેક વ્રતો કરવાનું ફલ આ 9 દિવસની કથાનું શ્રવણ કરવા માત્રથી દરેક વ્રતો કરવાનું ફલ. એટલે વ્રતોનું પણ વ્રત. આપણે દરેક વ્રતો નહીં કરી શકીએ. કોઈ સોમવારનું વ્રત કરે, કોઈ એકાદશીનું વ્રત કરે, કોઈ ત્રયોદશીનું વ્રત કરે, અલગ અલગ વ્રતો હોય છે. એ બધા જ વ્રત કરવાનું ફલ આ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરવા માત્રથી, તેમને વંદન કરવા માત્રથી અને કથાનું શ્રવણ કરવા માત્રથી. કથા એ ઉપાસના છે, કથા એક સાધના છે, કથા એ ભગવાનની વાંગમય પૂજા છે. કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્રણ પાપિયા નપી મુક્તિ ભક. મુક્તિ આપનારા ભગવાનની કથા છે. મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા. એ જીવ કોઈને પરાધીન ન રહે. આમ તમે જો, આમ તો જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે પરાધીન હોઈએ. આપણે જયારે જન્મીએ ત્યારે આપણે માને આધીન હોઈએ છીએ, થોડા મોટા થઈ તો મા બાપને આધીન હોઈએ છીએ, અને વૃદ્ધ થાય ત્યારે આપણા સંતાનોને આધીન હોઈએ છીએ, અને લગ્ન થાય એટલે પત્નીને આધીન હોય, અને પત્ની છે પતિને આધીન હોય. આમાં સ્વતંત્રતા કોઈને નથી. પરંતુ મુક્તિનો અર્થ થાય સ્વતંત્રતા. આપણે મુક્તિ એવો શબ્દ સાંભળીએ એટલે આપણને શું થાય કે મર્યા પછી જે અમુક પ્રકારની ગતિ થાય તેને મુક્તિ કહે. પણ શિવ મહાપણમાં મહર્ષિ ભગવાન વ્યાસજીએ મુક્તિનો અર્થ કર્યો છે સ્વતંત્રતા. પરાધીનતા, પરતંત્રતા નહીં, પરંતુ સ્વતંત્રતા છે. કોઈને આધીન નહીં. એ જીવ સ્વતંત્ર બને છે. એવું ન સમજવું કે મુક્તિ એટલે માણસનું શરીર શાંત થાય, અમુક પ્રકારની ગતિ મળે, એમને જ મુક્તિ સમજવી. મુક્તિનો અર્થ જે તમારું સ્થાન છે એ સ્થાન નથી રહેતું, એ મહાસ્થાન બને છે. એ તમારા માટે તીર્થ છે. હું વ્યાસપીઠ ઉપર બિરાજુ છું, તમે તમારા સ્થાન ઉપર બિરાજો છો, એ ભૂમિ તમારા માટે તીર્થ છે. કેવું તીર્થ છે? પરમધામ પરમ પદમ. પરમ ધામને આપનારું, પરમ પદ આપનારું તીર્થ એ જે તમારી કથા સ્થલી છે, જે તમારું સ્થાન છે, એનો એ મહિમા છે. અનેક શ્રોતાઓના મેં દર્શન કર્યા કે કોઈ કોઈ શ્રોતા એવા હોય છે એક સ્થાને બેસીને 9 દિવસ કથા શ્રવણ કરે. હવે એક જગ્યાએ બેસીને 9 દિવસ કથા સાંભળવી હોય તો એના માટે શું કરવું પડે? વહેલા આવવું પડે, નહીતર આપણી જગ્યાએ કોઈ બેસી જાય. તેથી આપણા સ્થાને કોઈ બેસે નહીં તો આપણે વહેલા આવી જઈએ, અને જે આપણું રોજનું સ્થાન હોય તે આપણે જગ્યા લઈ લઈએ. આ શ્રેષ્ઠ શ્રોતાઓનું લક્ષણ છે, ઉત્તમ શ્રોતાઓનું લક્ષણ છે. ભગવાન મહર્ષિ વ્યાસના શબ્દો છે આ. ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્યો ધન્ય એવ. કથા તો ભગવાનને ધન્ય છે જ, પણ વક્તા અને શ્રોતા બંને ધન્ય છે. યદા કર્ણેન માત્રણ, જેના કાનમાં ભગવાન મહાદેવની કથાના શબ્દો ગૂંજે, શિવલોકમ વ્રજે નરહ, એ ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. આ ભગવાન મહાદેવની કથાનો અદ્ભુત મહિમા છે. જીવનને ધન્ય બનાવવા માટે આ દુનિયા સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે ભગવાનની તો કથાનું શ્રવણ કર તો ગતિ, પરમગતિ, સદગતિ, મુક્તિ અને પુણ્ય પુંજનો અધિકારી બને છે. અને મહર્ષિ વ્યાસે તો વચન આપ્યું છે કે જે કોઈ આદરથી, ભાવથી, ભક્તિથી આ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, રાસુયત પુણ્યમ. તમે જોવો તો ખરા જરા, આ દુનિયામાં કોણ માણસ આપણને મળી શકે જે રાજસુ યજ્ઞ કરે? યુધિષ્ઠિરે કર્યો હતો. રાજા મહારાજાઓ, રાજસુ એટલે રાજા મહારાજાઓ જે યજ્ઞ કરે છે, એ રાજસુ યજ્ઞ કરવાનું પુણ્ય તદ પુણ્યમ લભેત કથા શંભો, કથા શ્રવણ માત્ર. ભગવાન શંકર આ મહાન યજ્ઞનું પુણ્ય આ કથાનું શ્રવણ કરવા માત્રથી આપે છે. અગ્નિષ્ટમ શતેન છે.
સેંકડો કોઈ મહાન મહાન યજ્ઞો કરે, અને મહાન યજ્ઞો કરવાનું પુણ્ય કથા શ્રવણ માત્રતઃ. અને બહુ સરસ ભગવાને વાત કરી, કથા ભવતી યદ્ગૃહે, જેના ગૃહમાં, જેના આંગણે ભગવાનની કથાનું ગાયન કરવામાં આવે એમના માટે એમ કહ્યું તીર્થભૂતમ હિ ગેહમ તદગેહમ. આ દુનિયાના દરેક તીર્થો ત્યાં દોડતા દોડતા આવે ગૃહે. કારણ કે એક સમય એવો હતો કે ગૃહમાં કથા થતી હતી, ઘરમાં જ કથાઓ થતી હતી. તેથી આ પુરાણોમાં શબ્દ વાપર્યો ગૃહે, એ ઘરમાં, જે ઘરમાં ભગવાનની કથા થાય. હવે આવડું મોટું તો કોનું ઘર હોય? અને ભગવાનની કથાને મેદાનમાં લાવનાર બ્રહ્મલીન ડોંગરેજી બાપા, અને કથામાં મધુર સંગીત લાવનારા આપણા પૂજ્ય બાપુ મોરારી બાપુ. કથામાં જો સંગીતે પ્રવેશ કર્યો હોય તો પૂજ્ય મોરારી બાપુ. આ કથાને એટલું સુંદર ડિજિટલ રૂપ આપનાર પરમ વંદનીય મહાપુરુષ હોય તો પૂજ્ય મોરારી બાપુ જ હોઈ શકે છે. એમાં નામ લેવામાં થોડો પણ કોઈને ખચકાટ નહીં થવો જોઈએ. તીર્થભૂતમ હિ તદગેહમ, જ્યાં ભગવાનની કથા થાય ત્યાં તીર્થો દોડતા દોડતા આવે છે. હવે તીર્થોનું આગમન થાય તો વસતામ પાપ નાશનમ. તીર્થો આવે એટલે પાપ તરત પલાયન થાય, પાપો જતા રહે છે. અને જ્યારે માનવ ભગવાન મહાદેવની કથા આદરથી સાંભળે છે, અશ્વમેઘ સહસ્ત્રાણી, 1000 અશ્વમેધ યજ્ઞ કરે. હવે આ કલયુગમાં કોણ ભલા યજ્ઞ કરે છે? અતિ મહારુદ્ર યજ્ઞ કરવો હોય તો કેટલી બધી વ્યવસ્થા ઉભી કરવી પડે છે. હવે અશ્વમેધ યજ્ઞ કોણ કરે? કોઈ ન કરી શકે. વાજપેયી શતાની છે. અનંતે કહ્યું ચતુર્વર્ગ પ્રદા સેવા, 4 પુરુષાર્થોનો અધિકારી બને છે. ધર્મ અર્થ કામ અને મોક્ષનો અધિકારી જે પ્રભુની કથાનું શ્રવણ કરે છે. તેથી આ 9 દિવસનો લાભ અપાવનાર આપણા રાજુભાઈ, ભારતીબેન, માતુશ્રી નીલમબેનના સાનિધ્યમાં આ કથાનું આયોજન થયું છે. એ તો ઇંગ્લેન્ડ રહે છે, યુકેમાં રહે છે, પણ પોતાનો વતન પ્રેમ અને વતનમાં પોતાના સહપરિવારોને આ વિસ્તારને લાભ અપાવવા માટે, નહીતર ધારે તો એ લંડનમાં કથા કરી શકતા હતા અને ત્યાં પણ આયોજન થઈ શકે. હવે ત્યાં આયોજન થાય તો એટલી બધી જવાબદારી બહુ ન રહે. આ તો કેટલી મોટી જવાબદારી હોય છે, એટલી મોટી વ્યવસ્થા અહીંયા ઊભી કરવી પડે છે. તો આપણને સૌને ભગવાનની કથાનો લાભ અપાવનારા રાજુભાઈ છે, ભારતીબેન છે, એમના માતુશ્રી નીલમબેન, તેમનો પૂર્ણ પરિવાર છે. ખૂબ તાલીઓ વડે તેને આપણે પગે લાગીએ છીએ, એમની ખૂબ ખૂબ આપણે વંદના કરીએ છીએ. અને આપ સૌ જાણો છો તે રીતે માતુશ્રી નીલમબેનને દેખાતું નથી, એમને આંખે સૂઝતું નથી, પણ એમનો એક સંકલ્પ હતો. અને એમના ઘરે હું જયારે ગયો હતો ત્યારે નીલમબેનના સંકલ્પને તો મેં બહુ જ વધાવ્યો હતો, પણ એમના જે દીકરા રાજુભાઈ છે, એમનો મા પ્રત્યેનો ભાવ, મા પ્રત્યેનો આદર, એ તો મને બહુ જ હૃદયને સ્પર્શી ગયો. પરંતુ એમના પુત્રવધુ આ ભારતીબેન જયારે તેમના સાસુની સેવા કરતા હતા ને એમને જે આદર આપતા હતા, ત્યારે મેં ભારતીબેનને કહેલું એમના ઘરે, મેં કીધું તમને તો મારા પ્રણામ, પણ તેના કરતા વધારે તમારા માતા પિતાને પ્રણામ છે. આવા સરસ તમને સંસ્કાર આપ્યા. આજે કઈ પુત્રવધુ પોતાની સાસુનો હાથ પકડીને સેવા કરે? ભગવાન વ્યાસપીઠને પરિક્રમા કરવા માટે આવ્યા તો ભારતીબેન નીલમબેનનો હાથ પકડીને પરિક્રમા કરાવતા હતા. આવી પુત્રવધુ સૌને ન મળે, હજારોમાં નહીં લાખોમાંથી કોઈ કોઈને મળે છે, કોઈ કોઈને. તેથી બહુ હૃદયથી ભારતીબેનના માતા પિતાને હું વધાવું છું, બહુ આદર કરું છું કે એમને એમના દીકરીને કેટલા સરસ સંસ્કાર આપ્યા છે અને કેટલી સુંદર વાત છે. તેથી એ દ્રશ્ય જોતા આપણું હૃદય ભરાઈ જાય. અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક મા બાપને રાજુભાઈ જેવા દીકરા મળે અને ભારતીબેન જેવી પુત્રવધુ મળે. ઘર ઘરની અંદર દીપ પ્રજ્વલિત થાય, ઘર ઘર ધન્ય બને.
તેથી અજમાન પરિવારને જેમના દ્વારા આપને લાભ મળવાનો છે, પરિવારને ખૂબ હૃદયથી હું આદર આપું છું, ખૂબ હૃદયથી બિરદાવું છું. આપણે શિવપાણા ભગવાનને 2 વાર પ્રણામ કરી લીધા, હવે 3જી વાર. કારણ કે આપણી પરંપરા ત્રિપરંપરા છે, ત્રિસત્ય છે. આવો સાથે શિવ મહાપણ ભગવાનને પગે લાગવાનું છે. વંદે શિવ પુરાણમ સર્વદાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતા યા દત્યા સ્વપદયો રતિં યા દત્યા સ્વપદયો રતિં. મારી પ્રસન્ન બુદ્ધિથી મારા સંસારને દરેક વેદનાઓને છોડીને ભગવાન આપના ચરણોમાં પ્રેમ રાખી અને હું પ્રણામ કરું છું. જો શ્લોકની મજા એ છે ભાઈ, ભલે આપણને અંગ્રેજી આવડતું હોય, બહુ સારી વાત છે, પણ સંસ્કૃતની અંદર એક શ્લોકની અંદર કેટલો ભાવ પ્રગટ કર્યો છે. પહેલા એમ કહ્યું સર્વદાહમ, સંસારની બધી વેદનાને એક બાજુ છોડી દઉં છું અને મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નથી, પ્રસન્નતાપૂર્વક તમારા ચરણોમાં પ્રેમ રાખીને પગે લાગુ છું. પ્રણામ કરું છું, પણ કેવી રીતે? આદર સાથે, બહુ હૃદયના પ્રેમ સાથે હું પગે લાગુ છું. આ શબ્દોની મજા છે. આ મહર્ષિ ભગવાન વ્યાસના શબ્દોમાં શિવ મહાપ્રણમાં વંદના છે. આ શિવ મહાપ્રણનો શ્લોક છે. અને હવે શિવ મહાપ્રણ ભગવાનને આપણે પગે લાગ્યા, પ્રણામ કર્યા, અને ધીમે ધીમે કથામાં આપણે પ્રવેશ કરીશું. અને કથા પ્રારંભે મહાદેવની વંદના છે, ભવાનીની વંદના છે અને ભગવાન ગણેશજીની વંદના છે. આ ત્રણેય દેવતાઓની વંદના છે. પણ એ ત્રિદેવતાઓને હું પ્રણામ કરું એ પહેલા થોડી મિનિટો માટે થોડું ભગવત કીર્તન. વાતાવરણમાં ગીત, સંગીત, નૃત્ય એ દિવ્યતા ભરે છે. મેરે ભોલે કે સહારે, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले. मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले. मेरे नैया सागर से तू पार लगा दे. मेरे नैया सागर से तू पार लगा दे. भोले के सहारे शिव शंकर डमरू वाले. मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले. मेरे नैया सागर से तू पार लगा दे. मेरे नैया सागर से तू पार लगा दे. મહાદેવને વહાલી તાલી પાડવાથી સ્ફૂર્તિ આવે, તાલી પાડવાથી જાગૃતિ આવે, મન પ્રફુલ્લિત થાય.
डमरू वाले, और ये साथ में मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, ओ मेरी नैया सागर से तू पार लगा दे। कृपा करो गंगाधारी मैं शरण तिहारी, कृपा करो गंगाधारी मैं शरण तिहारी, तू है सबका सहारा, तू है तारण हारा, तू है सबका सहारा, तू है तारण हारा, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। काली महादेव ने वह ले साथ में मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। हे महादेव, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। सुखदाता
डमरू वाले मेरे भोले के सहारे, शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। महादेव शंकर डमरू वाले मेरे भोले के सहारे, शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। शिव नाम महिमा गावे जीवन का सुख पावे, शिव नाम महिमा गावे जीवन का सुख पावे, ये सभी गा रहे हम भी गा रहे, ये सभी गा रहे हम भी गा रहे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरे भोले के सहारे, शिव शंकर डमरू वाले मेरे भोले के सहारे, शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। ભગવાન મહાદેવને પ્રણામ કરીએ, ભવાનીને પ્રણામ કરીએ. એક શ્લોકમાં ગણેશને પ્રણામ કરીએ. આ વંદના મહર્ષિ ભગવાન વ્યાસજીની વંદના છે. આ જે કાંઈ શ્લોક અહીંથી બોલાય એ ભગવાન વેદવ્યાસજીનો પ્રસાદ છે, એમના દ્વારા પ્રગટ થયેલા શબ્દો છે. આવો સાથે ભેગા મળીને जगत पीतरम शंभु। આજ કથાનો પહેલો દિવસ છે, તો કોઈ પણ પુરાણના પ્રારંભે એક વંદના હોય છે, દેવી દેવતાઓને પ્રણામ કરવાનું હોય છે. તો ભગવાન વ્યાસે મહાદેવ માટે શું કહ્યું?